નમસ્કાર મિત્રો, આપણે આખી જિંદગી મહેનત કરીએ, પરસેવો પાડીએ, કરકસર કરીએ, બે પૈસા બચાવીએ અને એ પૈસાથી આપણે જીવનમાં એક વખત આપણું સપનું પૂરું કરવા ફોર વ્હીલર લઈએ, મોટી કાર. એ વખતે આપણને વિકલ્પ મળે છે કે ડીઝલ વાળી કાર લેવી, કે ઇલેક્ટ્રિક કાર લેવી, કે પેટ્રોલ વાળી લેવી, કે પછી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મિક્સ આવતી હોય એવી લેવી. પણ આપણે એક વખત પેટ્રોલ કાર લીધા પછી એ કારમાં ઇથેનોલ વાળું પેટ્રોલ નખાવવું કે શુદ્ધ પેટ્રોલ નખાવવું એ ઓપ્શન કેમ નથી મળતો? મારી ગાડી છે તો મરજી પણ મારી હોય કે હું મારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવીશ. રિલાયન્સના પંપથી નખાવીશ, નયારાથી નખાવીશ, એચપી થી નખાવીશ, કયા પેટ્રોલ પંપેથી કયું પેટ્રોલ નખાવીશ એ ચોઈસ હોવી જોઈએ. અને હમણાં સુધી હતી જ. હમણાં સુધી એવું હતું કે શેલના પેટ્રોલ પંપમાં પ્રીમિયમ પેટ્રોલ આવતું હતું. અમુક જગ્યાએ અનલીડેડ પેટ્રોલ પંપ આવતું હતું, એટલે કે શીશા વગરનું, શીશા વાળું પેટ્રોલ, શીશા વગરનું પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ, આ કેટેગરી આવતી હતી. એના અલગ અલગ ચાર્જ હતા. અનલીડેડ નખાવો તો એટલો ચાર્જ, પેલું પ્રીમિયમ નખાવો તો એટલો ચાર્જ. પણ અત્યારે જબરજસ્તીથી ભાજપની સરકાર ઇથેનોલ E20 પેટ્રોલ, એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિલાવટ કરેલું પેટ્રોલ જબરજસ્તીથી દેશની જનતાને આપવામાં આવી રહ્યું છે. આના કારણે બે ત્રણ નુકસાન થાય છે. એક, કે જ્યારે પેટ્રોલ જ 100% પેટ્રોલ નથી, એની અંદર 20% ઇથેનોલની મિલાવટ છે, તો પછી પેટ્રોલનો 100% પેટ્રોલનો હોય એવો ભાવ કેમ? 20% મિલાવટ છે તો ભાવ પણ 20% ઓછો હોવો જોઈએ, કે E20 પેટ્રોલનો ભાવ 70 રૂપિયા, શુદ્ધ પેટ્રોલનો ભાવ 90 રૂપિયા. આ તો મિલાવટ 20%, ભાવ 100%. તો જનતાને અહીંયા એક લૂંટનો સામનો કરવો પડે છે. બીજું, કે આપણી ગાડીઓ જે બની છે એ ગાડી E20 કમ્પેટિબલ, એટલે કે E20 પેટ્રોલને એ ગાડી ચલાવી શકે, એના એન્જિન, એના સ્પેર પાર્ટ્સ બધા જે આવતા હોય એ એના માટે નથી બનેલા. તો પછી આપણી ગાડીમાં જબરજસ્તીથી E20 પેટ્રોલ નખાવવાની ફરજ કેમ સરકાર પાડે છે? તો આખી જિંદગી મહેનત કરીને, મજૂરી કરીને, કરકસર કરીને, કેટલાય આખા ઘરમાં હોય એટલા લોકોએ પૈસા બચાવીને જીવનમાં એક વખત ફોર વ્હીલર લીધી હોય, એ ફોર વ્હીલરને ભાજપની સરકાર દાદાગીરી કરી, ગુંડાગીરી કરી, જબરજસ્તીથી E20 પેટ્રોલ, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવડાવે અને આપણને ઓપ્શન ન આપે. એની સામે દેશમાં એકમાત્ર વ્યક્તિ અરવિંદ કેજરીવાલ લડાઈ લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અત્યારે E20 ની દાદાગીરી સામે લડે છે અને એમની માંગણી છે કે પેટ્રોલ પંપ ઉપર 2 પાઇપ હોવી જોઈએ. જે વ્યક્તિએ E20 પેટ્રોલ પુરાવવું હોય તો E20 ભરાવે, જેને શુદ્ધ 100% પેટ્રોલ ભરાવવું હોય એ 100% પેટ્રોલ ભરાવે. આ ઓપ્શન દેશની જનતાને મળવો જોઈએ. આપણે કોઈ હોટલમાં જઈએ તો હોટલ માલિક દાદાગીરી નહીં કરી શકે કે ફરજિયાત રીંગણાનું શાક જ ખાવું પડશે. મારે જે ખાવું હોય તે ખાઈશ અને મારે જે ખાવું છે એનું જેટલું પેમેન્ટ હશે એટલું પેમેન્ટ આપીશ. જેને પેટ્રોલ ભરાવવું છે એ 100% પેટ્રોલ ભરાવશે, એનું પેમેન્ટ આપશે. E20 વાળો E20 ભરાવશે, એનું પેમેન્ટ આપશે. સરકાર કેમ જબરજસ્તી કરે છે? તો આ બાબતે અરવિંદ કેજરીવાલે એક ઓનલાઈન પિટિશનની શરૂઆત કરી છે અને એની અંદર સ્ટોપ E20 petrol.com નામની એક વેબસાઇટ બનાવી છે. એની અંદર તમે જઈ અને તમારો વિરોધ નોંધાવી શકો છો, પિટિશનને સાઇન કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજકાલ આખા દેશમાં એક મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. પેટ્રોલ ગાડીઓમાં સરકાર દ્વારા E20 એટલે કે ઇથેનોલ પેટ્રોલ સાથે મિક્સ કરી અને ઉપયોગ કરવા માટેનું ફરજિયાત એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જે પેટ્રોલ ગાડીઓમાં E20 નાખવામાં આવે છે અને E20 નો ઉપયોગ જે ગાડીમાં કરવામાં આવે છે, એ ગાડીઓમાં એન્જિનમાં, ફિલ્ટરમાં ખૂબ મોટી ખામીઓ અને એની એવરેજ ઓછી થવાના અનેક બનાવો આજે દેશની સામે આવ્યા છે. નોર્મલી કંપનીઓ દ્વારા જે ગાડીઓ બનાવવામાં આવી છે એ ગાડીઓ પણ પ્યોર પેટ્રોલ માટેની ગાડીઓ છે, E20 માટેની એ ગાડીઓ નથી. અને એટલે જ લોકોને આજે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. માઇલેજમાં
ઇથેનોલના જે મિશ્રિત પેટ્રોલ છે એના ભાવ પણ એટલા ને એટલા છે, માઇલેજ ઓછા થયા છે, સાથે સાથે ગાડીઓની અંદર પણ ખરાબી, આજે આખા દેશની અંદર લગભગ લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. લોકો માંગણી કરે છે કે આ E20 બંધ કરવામાં આવે, યા તો પછી જે નવી ગાડીઓ આવે છે એમાં માત્ર E20 વાળા એન્જિનો વાળી ગાડીઓમાં જ માત્ર E20 નો ઉપયોગ કરવામાં આવે. લોકોને ઓપ્શન દેવામાં આવે કે E20 જે છે એ ફરજિયાત નથી, જેમને નખાવું હોય તે નખાઈ શકે. પણ આજે દેશના લોકોની માંગણીઓની સામે પણ સરકાર ઝૂકવા કે કંઈ બોલવા તૈયાર નથી. કેટલાક લોકો આ E20 ને જસ્ટિફાય કરવાના પૂરેપૂરા સરકારના સમર્થનમાં હોય એવું દેખાય છે, પણ સમગ્ર દેશ આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. એક નેતાની, એક પાર્ટીની જો હુકમીની, એની પોતાના ઇથેનોલ પ્લાન્ટ અને કંપનીઓના ફાયદા માટે જબરજસ્તી આ દેશ ઉપર આ E20 થોપી બેસાડવામાં આવ્યું છે. એવા સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજી દ્વારા દેશના લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે આવો આપણે સાથે મળી એક સિગ્નેચર કેમ્પેન ચલાવીએ, લોકો એક સરકાર પાસે માંગણી કરે. જો લોકોની તાકાત અને લોકોની માંગણીઓની સામે સરકાર ન ઝૂકે તો આ સરકાર પાસે બીજી આશા રાખી શકાય નહીં. તો એક સિગ્નેચર કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. મેં પણ એ પિટિશન સાઇન કરી છે. તમે પણ, હું આ જે લિંક મોકલું છું એમાં પોતાનું સમર્થન જાહેર કરો. આપણે સૌ મળી અને સરકારને સંદેશ આપીએ કે E20 જે છે એને ફરજિયાત નહીં, મરજિયાત બનાવો અને વૈકલ્પિક વ્યવસ્થા જે છે લોકો માટે ઊભી કરી આપો. દેશ આપની સાથે છે, પણ લોકોના નુકસાનના ભોગે મોટી કંપનીઓને ફાયદા કરવાના આશયથી આ કામ ના કરવામાં આવે એવી માંગણી કરીએ. આભાર. જય જવાન જય કિસાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રાણ પ્રાંત શાળામાં 457 જેવા વિદ્યાર્થીઓ, બાળકો, ભૂલકાઓ છે. પણ આ ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને ગરીબ પરિવારના બાળકોનું અને ગરીબ પરિવારોના ભવિષ્યને ખતમ કરવા માટે ખાલી વાતોના બણગા ફૂંકે છે. પણ માત્ર ને માત્ર અહીંયા ભણાવવા માટે 15 શિક્ષકોની મહેકમ પ્રમાણે જરૂર છે, પણ માત્ર ને માત્ર 3 જ શિક્ષકો છે. આ 457 બાળકોનું ભવિષ્ય ખૂબ જોખમમાં છે. વાહવાહ કરતી અને મોટા તાઇફાઓ કરતી આ ભાજપ સરકાર અને ગુજરાતના શિક્ષણ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને મારી રજૂઆત છે કે જેમ બને તેમ માત્ર ને માત્ર જો આ બાળકોનું ભવિષ્ય અને બાળકોને શિક્ષણ દઈ અને આગળ લઈ જવા માટે જો તમારો વિચાર હોય, ગુજરાતને શિક્ષિત બનાવવું હોય, આ બાળકોનું ભવિષ્યની તમને ચિંતા હોય, તો ફક્ત ને ફક્ત 8 દિવસની અંદર આ રાણ પ્રાંત શાળામાં જે શિક્ષકો ઘટે છે તે સ્ટાફ પૂરો કરવામાં આવે. આ બાળકો પોતે શિક્ષણ મેળવી ગુજરાત અને ભારતના ભવિષ્ય માટે તડપાપડ થઈ રહ્યા છે. પણ ક્યાંક તમારી મેલી નીતિ અને મેલી મુરાદોના કારણે આ 457 બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બાળકો પલાયન કરી રહ્યા છે. એટલે મારી ગુજરાત સરકાર, આ ભાજપ સરકારને વિનંતી છે કે માત્ર ને માત્ર 8 દિવસની અંદર જ અહીંયા પૂરતો સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે. બાળકો, તમારે ભણવું છે, તમારે શિક્ષક જોઈએ છે, તો સ્ટાફ સરકારશ્રીને વિનંતી છે જેમ બને તેમ વહેલામાં વહેલા 8 જ દિવસની અંદર, નહીતર આ બાળકો આ નિશાળની અંદર તમારી પાસે શિક્ષક નથી તો ખાલી અહીંયા અંધારી વાણીમાં પુરાવીને અમારે શું કરો જીવન અને સમય વેડફો. એટલે બને એટલે 8 દિવસની અંદર જ અહીંયા પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે. ભૂખાભાઈ, આ શિક્ષણ વિશે તમારે કંઈ કહેવું છે? શાળા સલામતીની વાતો કરતી આ ભાજપ સરકાર ખરેખર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી આ એ લોકો સરકાર ચલાવે છે. પણ નીચેનું શિક્ષણ રામજીભાઈ, ખેડૂતોના દીકરા, આપણા ગરીબ માણસોના દીકરા ન ભણે, ન કે નિશાળે જઈ શકે અને બધા અભણ રહીએ એવો મને તો આ પ્લાન લાગે છે. આ લોકો ખરેખર જો એને ભણાવવા જ હોય તો શિક્ષક તો હોવા જોઈએ. તમે વિચાર કરો, રાણ જેવા મોટા ગામમાં 400 બાળકો હોય અને ખાલી માત્ર 2 થી 3 શિક્ષકો, તો આ કઈ શિક્ષક કઈ રીતે શિક્ષક એને પૂરું પાડી શકે? અને એમાં પણ જ્યારે ગણતરીની કોઈ વસ્તી ગણતરી આવે, બાથરૂમની ગણતરી કરવાની, ત્યારે શિક્ષકોને કામે લગાડે છે. તો ખાલી તાઇફાઓ કરવામાં આ મસ્ત રહેલી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર જો તમે ભણાવવા જ માંગતા હો તો અહીં શિક્ષકની એકવાર ભરતી કરો.
અને આ જે વાતો કરતી સરકારને અમે જગાડવા માંગીએ છીએ. ખરેખર આ ગુજરાતનું ભવિષ્ય બહુ જોખમમાં છે, આવનાર પેઢી આપણી જોખમમાં છે. તો ખરેખર રિક્વેસ્ટ કરી, બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ નાના ભૂલકાઓનું ભણતર ન બગડે એના માટે ખાસ પ્રયત્ન કરે અને ખાસ ધ્યાન આપે. જય હિન્દ, જય ભારત. 8 દિવસની અંદર અમે વિનંતી કરીએ છીએ કે 8 દિવસની અંદર રાણ ગામમાં જે બ્રાન્ચ શાળામાં સ્ટાફ ઘટે છે તે સરકારશ્રીને ખાસ વિનંતી છે, જિલ્લા કલેક્ટર સાહેબ, શિક્ષણ મંત્રી સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આ અમારી હંબલ રિક્વેસ્ટને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અહીંયા ગમે તે જોગે શિક્ષકોની વ્યવસ્થા કરે. આ 457 બાળકોનું ભવિષ્ય જે ખતરામાં અને જોખમમાં મૂક્યું છે એની સંપૂર્ણ જવાબદારી આપની છે. અમે 8 દિવસનો આપનો સમય આપીએ છીએ. 9મો દિવસ એ નિર્ણય અમારો રહેશે. બોલો ભારત માતા કી જય! સમગ્ર શહેરની અંદર સ્ટ્રોમલાઇન જે છે એ દુરસ્ત રીતે મોટી સ્ટ્રોમલાઇનો નાખવી અને વરસાદી પાણીના નિકાલની અલગ વ્યવસ્થા બનાવવી. ત્યારબાદ સુરતમાં નીકળતી જે ખાડી છે એ અલગ અલગ વિવિધ વિસ્તારની ખાડીઓને પહોળી કરવી અને ખાડીઓને વ્યવસ્થિત રીતે એ ખાડીઓમાં વરસાદનું પાણી જે છે એ વહન થાય અને દરિયા સુધી ભળે એના માટેની વ્યવસ્થા કરવી. અને ત્યારબાદ સુરતની અંદરના અનેક તળાવો અને વોટર બોડીઝ જે સુરત શહેરની છે એ વોટર બોડીઝનો વિકાસ કરવો, એમને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે એનું આયોજન કરવું, જેથી કરીને જે રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ છે, શહેરમાં પડતા વરસાદને રિચાર્જ કરવાનું જે કામ છે એ કામ થઈ શકે. અને સુચારુ રીતે અર્બન ડેવલપમેન્ટ એટલે કે ટીપી પ્લાન જે છે એને વ્યવસ્થિત રીતે કરવો. જેવી રીતે શહેરના ટ્રાફિકને મેનેજ કરવા માટે, વાહનોના ટ્રાફિકને મેનેજ કરવા માટે રસ્તાઓ અને સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવે, એવી જ રીતે વરસાદી પાણીના નિકાલ માટે પણ એક વ્યવસ્થા જે કરવાની હોય છે. તો આ 20 વર્ષની અંદર સુરતના શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કર્યું? આ 20 વર્ષની અંદર માત્ર ને માત્ર ભાજપના લોકોએ સુરતની કિંમતી જમીનોનો વેપાર કરવાનું કામ કર્યું. એમણે સુરતના પાણીના પ્રશ્નો, પાણીના નિકાલના પ્રશ્નો એના ઉપર કામ કરવાને બદલે મોટા ભાગે 40% કપાતની જે જમીનો છે એનો વેપાર કરવાનું કામ કર્યું. સાથે પોતાના જેટલા પણ આયોજનો, જેટલા પણ પ્રોજેક્ટો છે એની અંદર માત્ર ને માત્ર પૈસા ખાઈ જવાનું કામ સુરતના આ જે શાસકોએ છે એ કર્યું છે. આ વખતે આ જે સ્થિતિ સર્જાઈ એની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી નથી તો સુરતની ખાડીઓની સફાઈ થઈ, અથવા તો નથી તો આ સ્ટ્રોમ લાઇન, જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન જે છે એની સફાઈનું કામ થયું. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સુરતની સ્ટ્રોમ લાઇનોની સફાઈ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવી નથી. વારંવાર એક જ વાત કરવામાં આવે કે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, આ વખતે પૂર આવશે નહીં, પણ વારંવાર આ સ્થિતિ સર્જાય છે. નમસ્કાર. ગઈ તારીખ 7 અને 8 જુલાઈના રોજ સુરતમાં પહેલા વરસાદને લઈ અને લગભગ સુરતના તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. લોકોના ઘરોમાં, દુકાનોમાં, બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાયા અને આજે પણ 4 દિવસ પછી પણ એ પાણી કેટલાક વિસ્તારોમાં હજી ભરાયેલા છે. આમ તો સુરતમાં લગભગ દર વર્ષે નાના મોટા પૂરો આવે છે, નાની મોટી વિપદાઓ આવે છે. સુરતના લોકોએ ખંતથી તમામ જેટલી પણ આવી આપદાઓ આવી એમનો સામનો કર્યો છે. સુરતના લોકોએ હસતા મોઢે તમામ વખત આવી તમામ પ્રકારના અવરોધોનો સામનો કર્યો છે. પણ આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ છે. આ વખતે આપણે વેપારીઓના આંખોમાં આંસુ જોયા. 40 જેટલા લોકોના આ પૂરમાં મૃત્યુ થયા અને એ પરિવારના આક્રંદ પણ આપણે સૌએ જોયો. આ વખતે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર 24 કલાકના વરસાદથી આટલી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાય, આટલી મોટી કરોડોની નુકસાની કેવી રીતે થઈ અને એની પાછળના કારણો શું? આમ તો 20 વર્ષ પહેલા 2006માં એક ભયાનક પૂર આવ્યું હતું. એ પૂર પછી
આપણને એવું હતું કે શાસકો જે છે એ થોડા સુધરશે, થોડા સમજશે અને નવી ટેકનોલોજી સાથે, નવી વિકાસની નીતિ સાથે આવશે. પણ આપણે એ વાતને ધ્યાન આપવું જોઈએ કે 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું હતું ત્યારે એ પૂર સુરતમાં પડેલા વરસાદને લીધે નહોતું આવ્યું. એ પૂર ઉકાઈમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે સુરતના શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને એના લીધે લગભગ સુરત 2006માં ભયંકર રીતે ડૂબ્યું હતું. વિચાર કરો કે આ વખતે સુરતમાં વરસાદ પણ હોય અને ઉપરથી પાણી પણ છોડવામાં આવે તો કેવી સ્થિતિ થાય? એ સ્થિતિની કલ્પના પણ ના કરી શકીએ એવી સ્થિતિ સુરતની થાય. તો આ 20 વર્ષના, આટલા વર્ષના શાસન પછી ભાજપના લોકો કેમ કશું શીખ્યા નહીં? 2006માં પૂર વખતે ઘણી બધી સમિતિઓ બની હતી, ઘણી બધી સંસ્થાઓએ પણ સર્વે કર્યા. સરકારના ફ્લડ ડિપાર્ટમેન્ટની એક સમિતિ હતી, એમનો એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. IIM અમદાવાદ દ્વારા એક સર્વે થયો, વર્લ્ડ બેંક દ્વારા પણ સર્વે થયો અને કેટલાક સૂચનો સુરત મહાનગરપાલિકાના પ્રશાસનને કરવામાં આવ્યા. લગભગ તમામ કમિટીઓના સૂચનો સમાન હતા કે સુરતમાં પૂરની સ્થિતિને નિવારવી હોય તો કેટલીક ચોક્કસ બાબત ઉપર કામ કરવું જોઈએ. એમાંનું પહેલું કામ હતું કે સમગ્ર શહેરની અંદર સ્ટ્રોમલાઇન જે છે એ દુરસ્ત રીતે મોટી સ્ટ્રોમલાઇનો નાખવી અને વરસાદી પાણીના નિકાલની અલગ વ્યવસ્થા બનાવવી. ત્યારબાદ સુરતમાં નીકળતી જે ખાડી છે એ અલગ અલગ વિવિધ વિસ્તારની ખાડીઓને પહોળી કરવી અને ખાડીઓને વ્યવસ્થિત રીતે એ ખાડીઓમાં વરસાદનું પાણી જે છે એ વહન થાય અને દરિયા સુધી ભળે એના માટેની વ્યવસ્થા કરવી. અને ત્યારબાદ સુરતની અંદરના અનેક તળાવો અને વોટર બોડીઝ જે સુરત શહેરની છે એ વોટર બોડીઝનો વિકાસ કરવો, એમને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે એનું આયોજન કરવું જેથી કરીને જે રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ છે, શહેરમાં પડતા વરસાદને રિચાર્જ કરવાનું જે કામ છે એ કામ થઈ શકે. અને સુચારુ રીતે અર્બન ડેવલપમેન્ટ એટલે કે TP પ્લાન જે છે એને વ્યવસ્થિત રીતે કરવો. જેવી રીતે શહેરના ટ્રાફિકને મેનેજ કરવા માટે, વાહનોના ટ્રાફિકને મેનેજ કરવા માટે રસ્તાઓ અને સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવે, એવી જ રીતે વરસાદી પાણીના નિકાલ માટે પણ એક વ્યવસ્થા જે કરવાની હોય છે. તો આ 20 વર્ષની અંદર સુરતના શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કર્યું? આ 20 વર્ષની અંદર માત્ર ને માત્ર ભાજપના લોકોએ સુરતની કિંમતી જમીનોનો વેપાર કરવાનું કામ કર્યું. એમણે સુરતના પાણીના પ્રશ્નો, પાણીના નિકાલના પ્રશ્નો એના ઉપર કામ કરવાને બદલે મોટા ભાગે 40% કપાતની જે જમીનો છે એનો વેપાર કરવાનું કામ કર્યું. સાથે પોતાના જેટલા પણ આયોજનો, જેટલા પણ પ્રોજેક્ટો છે એની અંદર માત્ર ને માત્ર પૈસા ખાઈ જવાનું કામ સુરતના આ જે શાસકોએ છે એ કર્યું છે. આ વખતે આ જે સ્થિતિ સર્જાઈ એની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી નથી તો સુરતની ખાડીઓની સફાઈ થઈ અથવા તો નથી તો આ સ્ટ્રોમ લાઇન, જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન જે છે એની સફાઈનું કામ થયું. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સુરતની સ્ટ્રોમ લાઇનોની સફાઈ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવી નથી. વારંવાર એક જ વાત કરવામાં આવે કે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, આ વખતે પૂર આવશે નહીં. પણ વારંવાર આ સ્થિતિ સર્જાય છે. અને અમે જ્યારે કેટલીક રિસર્ચ કરી, ડિપાર્ટમેન્ટ સાથે કેટલાક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી તો એક ગંભીર બાબત સામે આવી છે કે સુરતના સ્ટ્રોમ લાઇનો જે છે એની સફાઈ થઈ નથી. આ લોકોનું એવું માનવું છે કે વરસાદ આવશે અને પોતાની જાતે ઓટોમેટિક સ્ટ્રોમ લાઇનોનો કચરો જે છે એ સાફ થઈ જશે, એને સાફ કરવાની જરૂર નથી. અને એટલા માટે આ પહેલા જ વરસાદની અંદર સુરતમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. આ વાત આપણને બધાને અચરજ પમાડે કે આટલા મોટા શહેરની અંદર લગભગ 80 લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં આટલી ગંભીર બેદરકારી શા માટે? અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય હતો એ સમયમાં ભાજપના શાસકો ચૂંટણીઓ પછી મેયરો અને સભ્યોની સિલેક્શનમાં અને સત્તા કોના હાથમાં આવશે એ ગતાગમમાં પડેલા હતા. છેલ્લા લગભગ ચૂંટણી પછી 1 મહિના ઉપર સમય વીતા પણ એ શાસકોને પસંદ કરી શક્યા નહોતા. તો આ તમામ બાબતો જે છે એ ગંભીર પ્રશ્ન આપણા સૌની સામે ઊભો કરે છે. આ વખતે પૂર આવ્યા પછી પણ આપણે જોયું કે જાણે કે મોગલ શહેનશાહો હોય
એવી રીતે લોકોની વચ્ચે જઈ અને બિચારી બાપડી પ્રજાને સાંત્વના આપતા હોય એવી રીલો બનાવી અને માત્ર શોબાજી કરવાના કામ છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. સહાયના નામે મજાક ઉડાવવાનું કામ જે છે એ સુરતના શાસકો અત્યારે કરી રહ્યા છે. દરેક લોકોને જાણે કે પોતે મોટા મોટા ભગવાનના દીધેલા અવતાર છે અને અવતાર લોકો ઉપર ભલું કરતા હોય એવી રીલો આપણે અત્યારે શાસકોની જોઈએ છે. ખરેખર વાત એ છે કે સુરત જેવા શહેરને છેલ્લા 2007માં સુરતની ઓક્ટ્રોય નાબૂદ થઈ ત્યારથી લઈ અને આજ સુધી આ ટ્રિપલ એન્જિનની સરકારને માત્ર ને માત્ર સુરત સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે. લગભગ 15,000 કરોડ જેટલી ગ્રાન્ટ સુરતના ભાગે આવતી ગ્રાન્ટ જે છે એમાંથી માત્ર 6500 કરોડ જેટલી ગ્રાન્ટ જ તે સુરતને મળી છે. બાકીની જે ગ્રાન્ટ જે છે સુરતને હજી સુધી આપવાનું કામ નથી થયું. અને આ ટ્રિપલ એન્જિનની સરકારમાં જનતા દ્વારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, એ ચાહે ધારાસભ્યો હોય ચાહે સંસદ સભ્યો હોય, એમણે વિધાનસભામાં પણ અને સંસદમાં પણ સુરતના ભાગે આવતી ગ્રાન્ટની રજૂઆતો કરી નથી. સુરતને માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાના જે આવક છે એના નામે અને એ પૈસાના આધારે તે વિકાસ કરવાનું કામ જે છે એ સુરતમાં કરવામાં આવે છે. તો તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે એ ફેલ ગયા છે, નિષ્ફળ નીવડ્યા છે. અને મારે ભાજપના નેતાઓ પાસે કે ભાજપની સરકાર પાસે સુરતના લોકો માટે કશું માંગણી નથી કરવી. સુરતના લોકો ખમતીધર છે. સુરતના લોકો આવી 6,000-7,000ની સહાયથી એમની જિંદગી નથી બદલાવાની. પણ એક વાત ચોક્કસ છે કે આ જે હોનારત છે એ ભાજપ સર્જિત હોનારત છે. આ મૃત્યુકાંડ છે અને એની પાછળ જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. ભાજપના પાપનો ગળો ભરાયો છે, પરંતુ આ પાપની સજા સુરતના લોકોએ ભોગવવી પડી છે. મારે સુરતની જનતાને વિનંતી કરવી છે કે વારંવાર આટલા વર્ષોથી મત આપવા છતાંય વારંવાર ભારતીય જનતા પાર્ટી સુરતના વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. વારંવાર આપણે એમને સત્તા આપી એમ છતાંય એમણે આપણને પાયાની સુવિધાઓ આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે આપણા માટે આ કિસ્સો, આ પૂર એ આપણી આંખ ખોલનાર પૂર છે. સત્તાની અતિરેક ભારતીય જનતા પાર્ટીને તાનાશાહ બનાવી છે. સત્તાના અતિરેકે ભાજપના શાસકોને સ્વચ્છંદી બનાવ્યા છે. એમને બિલકુલ આ આખી ઘટનાનું કોઈ પણ જરી માત્ર દુઃખ નથી. અને આજે માત્ર હાઈ પાવર મિટિંગોના નામે, શોબાજી કરવાના નામે માત્ર ને માત્ર પોતાના કરતૂતો ઢાંકવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. સુરતની જનતા માટે, ગુજરાતની જનતા માટે આ એક સબક છે. આપણા બધા માટે એક સબક છે. ભાજપના પાપનો ગળો ભરાયો છે, એ ફોડવાનો સમય છે અને ભારતીય જનતા પાર્ટીની ગુલામીમાંથી મુક્ત થવાનો આ સમય છે. આભાર.